चैप्टर नंबर 12 थर्मोडायनेमिक। पहला थियरिकल टॉपिकनी चर्चा कर ली, पछी આપણે બાકીના સૂત્રોની ચર્ચા કરીશું। એમાં પહેલો છે એક્સટેન્સિવ ચલ રાશિ। જે રાશિઓ તંત્રના પરિમાણ પર આધારિત હોય એ બધી રાશિઓને એક્સટેન્સિવ ચલ રાશિ કહેવાય, અને જે રાશિઓ પરિમાણ પર આધારિત ન હોય તંત્રના એને કહેવાય ઇન્ટેન્સિવ ચલ રાશિ। एक्सटेन्सिव चल राशि में दળ, कद और आंतरिक ऊर्जा आवे, અને इंटेन्सिव चल राशि में दबाण और तापमान आवे। तो पहला बे पॉइंट आ बे व्याख्याओ छे। एनी पछीनो बीजो एक पॉइंट है थर्मोडायनेमिक तंत्र। थर्मोडायनेमिक तंत्र एटले थर्मोडायनेमिक यामो वडे रजू करातुं तंत्र। थर्मोडायनेमिक याग में जनरली आपणे पीवीटी अने उष्मा लईए छीए। मेजोरिटी आ त्रण शब्दोनी मगजमारी छे आखा चेप्टर में। थर्मोडायनेमिक तंत्र में आपणे पीवीटी और उष्मा आ चारनी ज मगजमारी करीने टोटल सेटअप करवानुं छे। एना पछीनो पॉइंट छे खुल्लुं तंत्र। खुल्लुं तंत्र एटले तंत्र अने परिसर एटले पर्यावरण। वच्चे द्रव्य, उष्मा અને કાર્યનો વિનિમય થાય। દ્રવ્ય, ઉષ્મા અને કાર્ય ત્રણનો વિનિમય થાય તો એ તંત્રને કહેવાય ખુલ્લું તંત્ર। દ્રવ્ય, ઉષ્મા અને કાર્યની આપલે થાય તો એને કહેવાય ખુલ્લું તંત્ર। બીજું છે બંધ તંત્ર। તો જે તંત્રમાં પરિસર અને તંત્ર વચ્ચે ઉષ્મા અને કાર્યની તો આપલે થાય જ, પરંતુ દ્રવ્યમાનની આપલે ન થાય। તેવું તંત્ર ટૂંકમાં અહીંયા દ્રવ્યમાન તમારું અચળ રહે। દ્રવ્યમાન તમારું અચલ રહે, આને કહેવાય બંધ તંત્ર। ત્રીજો પોઈન્ટ છે અલગ કરેલું તંત્ર। આમાં દ્રવ્ય, ઉષ્મા અને કાર્ય ત્રણેયમાંથી કોઈનો પણ વિનિમય ન થાય। તો આને કહેવાય અલગ કરેલું તંત્ર। એના પછીનો પોઈન્ટ છે તાપીય સંતુલન। થર્મોડાયનેમિક તંત્રના સંતુલનમાં તમારે ત્રણ પ્રકારના સંતુલન સમજવાના: તાપીય સંતુલન, પછી યાંત્રિક સંતુલન અને પછી રાસાયણિક સંતુલન। તાપીય સંતુલનમાં ખાસ કે અહીંયા ઉષ્મા તમારી એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જ્યારે ઉષ્મા ટ્રાન્સફર થાય તો જે ઉષ્માનો વિનિમય છે
એ ઉષ્માનું વિનિમય હંમેશા ઊંચા તાપમાનવાળા તંત્રથી નીચા તાપમાનવાળા તંત્ર પર જાય. ઉષ્મા વિનિમય હંમેશા ઊંચા તાપમાનવાળા તંત્રથી નીચા તાપમાનવાળા તંત્ર પર હોય અને પછી બંનેમાં તાપમાન સમાન થઈ જાય. જ્યારે બંને તંત્રના તાપમાન સમાન થઈ જાય ઉષ્માનો વિનિમય અટકી જાય. ત્યારે ઉષ્માનો વિનિમય શું થાય? અટકી જાય. તો આને કહેવાય તાપીય સંતુલન. તો તાપીય સંતુલનમાં કન્ડિશન ઊંચા તાપમાનવાળા તંત્રથી નીચા તાપમાનવાળા તંત્રમાં ઉષ્મા જાય. થોડા સમય પછી બંનેમાં ઉષ્મા અને તાપમાન અચળ થઈ જાય અને ઉષ્માનો વિનિમય અટકી જાય. તો આને કહેવાય ઉષ્મીય સંતુલન અથવા તાપીય સંતુલન. જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે કોઈ પણ અસંતુલિત બાહ્ય બળ લાગે ત્યારે તે યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. બહારથી કોઈ પણ પ્રકારનું બીજું ડિસ્ટર્બન્સ હોવું જોઈએ નહીં એનામાં. રાસાયણિક સંતુલન જ્યારે કોઈ તંત્રમાં રાસાયણિક પ્રક્રિયા થતી ન હોય, એનો મતલબ એક ભાગથી બીજા ભાગ તરફ કોઈ પણ રાસાયણિક ઘટકની ગતિ ન થતી હોય, તો આને કહેવાય રાસાયણિક સંતુલન. તંત્રમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય એનો મતલબ એટલે તેના કોઈ એક ભાગથી બીજા ભાગ તરફ કોઈ રાસાયણિક ઘટકની ગતિ ના થતી હોય, ત્યારે તે રાસાયણિક સંતુલનમાં છે તેમ કહેવાય. કેમિસ્ટ્રીમાં રાસાયણિક સંતુલનમાં તમે લખો છો કે પૂર્વગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા, પ્રતિવર્તી પ્રક્રિયા અને અપ્રતિવર્તી પ્રક્રિયાની વાત છે તે. એટલે જેટલા દરથી ફોરવર્ડ ડાયરેક્શન થાય એટલા જ દરથી રિવર્સ ડાયરેક્શન થાય, તો આને રાસાયણિક સંતુલન કહેવાય. અથવા અહીંયાના કોઈ પદાર્થની ગતિ અથવા કોઈ ઘટકની ગતિ અહીંયા તરફ ન થાય અને અહીંના ઘટકની ગતિ અહીંયા તરફ ન થાય તો પણ એને કહેવાય રાસાયણિક સંતુલન. તો રાસાયણિક સંતુલન માટે ખાસ ત્રણે ત્રણનું સંતુલન એને કહેવાય થર્મોડાયનેમિક સંતુલન. તો તાપીય સંતુલન વત્તા યાંત્રિક સંતુલન વત્તા રાસાયણિક સંતુલન, તો આને કહેવાય થર્મોડાયનેમિક સંતુલન. પહેલો પોઈન્ટ. એના પછીનો ટોપિક આપણી પાસે છે થર્મોડાયનેમિકનો શૂન્યક્રમનો નિયમ.
ટોટલ થર્મોડાયનેમિકના 3 નિયમ છે: શૂન્ય ક્રમનો નિયમ, પ્રથમ ક્રમનો નિયમ અને દ્વિતીય ક્રમનો નિયમ. એમાં પ્રથમ ક્રમનો શૂન્ય ક્રમનો નિયમ એવું કહે છે કે જો કોઈ તંત્ર એ અને બી કોઈ ત્રીજા તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય. દાખલા તરીકે આપણી પાસે આ એક તંત્ર છે, માની લો આ એ તંત્ર, બી તંત્ર અને સી તંત્ર. આ દિવાલ વાહક દિવાલ છે, આ અવાહક દિવાલ છે. એટલે આ બંને ઉષ્મીય સંતુલનમાં છે, આ બંને પણ ઉષ્મીય સંતુલનમાં છે. તો આ બંને પણ ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય, કેમ કે અહીંથી ઉષ્મા પહેલાં અહીંયા પેરેલલ થશે, પછી અહીંયા પેરેલલ થશે. છેવટે દરેક પાસે સમાન ભાગે ઉષ્મા રહેશે એવું કહી શકાય. એટલે આ બંને પણ ભલે અવાહક દિવાલ હોય તો પણ આ બંને ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય. કહેવાનો મતલબ દરેકના તાપમાન છેલ્લે સમાન થશે, દરેકના તાપમાન છેલ્લે સમાન થશે. જો આ કન્ડિશન હોય તો લોચો પડે. જો આ અવાહક દિવાલ હોય અને આ વાહક દિવાલ હોય તો આ બંને જ ખાલી ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય. આ ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય નહીં, કેમ કે અહીંયા બંને અવાહક છે, અહીંયા પણ અવાહક છે. એટલે આ આના ટચમાં નહીં આવે, આના ટચમાં નહીં આવે. રેડી? તો પહેલો પોઈન્ટ ખાસ આ રીતે યાદ રાખવાનું છે. ઉષ્મીય સંતુલનની વાત છે એ આ રીતે. એના પછીના પોઈન્ટમાં છે તાપમાનના એકમોના પરિવર્તન અથવા રૂપાંતર. સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન માઇનસ 273.15. ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 32+9/5 ઇન્ટુ સેલ્સિયસ તાપમાન. હજુ પણ ફેરનહીટમાંથી સેલ્સિયસમાં જવું હોય તો આ રીતે લખી શકાય, અથવા બધાને કમ્પેરિઝનમાં કરવું હોય તો આ એક બ્રહ્માસ્ત્ર TC/5 ઇઝ ઇક્વલ ટુ TF માઇનસ 32/9 ઇઝ ઇક્વલ ટુ TK માઇનસ 273.15/5. આમાંથી કોઈ પણ આ બેને સરખાવો તો સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ મળે. આ બંને સરખાવો તો ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ મળે, અને આ બંનેને સરખાવો તો કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ મળે. આ કોમન સૂત્ર. આ ત્રણેયની કમ્પેરિઝનનો બેઝિક ખ્યાલ આ રીતે યાદ રાખવાનો થાય. ત્રણેયનું કમ્પેરિઝન આ રીતે કરી શકાય. રેડી? હવે પછીનો ટોપિક છે થર્મોડાયનેમિકનો પ્રથમ ક્રમનો નિયમ. થર્મોડાયનેમિકના પ્રથમ ક્રમના નિયમમાં કંઈક આ રીતે પદ છે: ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ક્યુ એટલે તંત્રની ઉષ્મામાં થતો ફેરફાર.
જો તંત્ર ઉષ્મા ગુમાવે અથવા તંત્ર ઉષ્મા મેળવે, જો તંત્ર ઉષ્મા મેળવે તો ડેલ્ટા ક્યુને ધન લખવાના, અને તંત્ર ઉષ્મા ગુમાવે તો ડેલ્ટા ક્યુને માઇનસ લખવાના. આ ખાસ ભૂલાય નહીં. ડેલ્ટા ડબલ્યુ એટલે કાર્યમાં થતો ફેરફાર. ડેલ્ટા ડબલ્યુ એટલે કાર્યમાં થતો ફેરફાર. જો કાર્યમાં કદમાં વધારો થાય તો ડેલ્ટા ડબલ્યુ ધન લેવાના, અને કદમાં ઘટાડો થાય તો ડેલ્ટા ડબલ્યુ ઋણ લેવાના. ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જામાં ફેરફાર. જો તંત્રનું તાપમાન વધે તો ડેલ્ટા યુ ધન લેવાના, અને તંત્રનું તાપમાન ઘટે તો ડેલ્ટા યુ ઋણ લેવાના. તો આ ખાસ કાર્ય એ કદ પર આધાર રાખે, આંતરિક ઉર્જા તાપમાન પર આધાર રાખે, અને ઉષ્મા એ ડેલ્ટા ક્યુ પર આધાર રાખે. આ 3 ટોપિક તમારે ખાસ યાદ રાખવાના છે. રેડી? એમાં એક સૂત્ર છે તમારી પાસે આગળ, એક વિશિષ્ટ ઉષ્મા. વિશિષ્ટ ઉષ્મા માટે તમે ભણી ગયા છો કે પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા Q બરાબર mc ડેલ્ટા ટી, જ્યાં C એ ઉષ્મા ધારિતા અથવા વિશિષ્ટ ઉષ્મા છે. ખાસ ધ્યાનથી. આ વિશિષ્ટ ઉષ્માના 3 પ્રકારે ભાગ પડે છે. પહેલો છે મોલર વિશિષ્ટ ઉષ્મા, બીજો છે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. મોલર વિશિષ્ટ ઉષ્માની ખાસ જરૂર નથી, પણ અચળ કદે અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા 2 આપણે ખાસ અહીંયા ભણવાના છે. અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. વિશિષ્ટ ઉષ્માને C વડે લખાય, તો અચળ કદે એટલે CV યાદ રાખવાનું, અને અચળ દબાણે એટલે CP યાદ રાખવાનું. તો આ CV અને CP માટે સૂત્ર ખાસ યાદ રાખવાનું. CV એટલે FR/2 અને CP એટલે FR/2 વત્તા R, જ્યાં F છે વાયુ માટે મુક્તતાના અંશ કહેવાય. વાયુ માટે મુક્તતાના અંશ એટલે F. C. બંને સૂત્ર ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં. CP/CV એટલે એ અચળાંક થશે, અને આપણે ગેમા કહીશું. CP/CV એટલે 1 + 2/F. CP/CV એટલે 1 + 2/F. દરેક માટે વાયુના પ્રકાર આપણી પાસે 3 પ્રકારે મળે. એક પરમાણવિક વાયુ, દ્વિપરમાણવિક વાયુ, રિજિડ રોટેટર
અને દ્વિપરમાણવિક વાયુ વાઇબ્રેશનલ. થિયરિકલ ટોપિક પ્રમાણે તમારે જઈએ તો આના માટે F બરાબર 3 છે, આના માટે F બરાબર 5 છે અને આના માટે F બરાબર 7 છે. F બરાબર 3 અહીંયા મૂકી દો તો 3r/2 આવે. F બરાબર 3 અહીંયા મૂકી દો તો Cp 5r/2 આવે. બંનેનો ગુણોત્તર લઈ લો Cp/Cv તો ગેમા બરાબર 5/3 આવે, અથવા અહીંયા 3 મૂકી દો તો એ પ્રમાણે આવે. એવી રીતે Cv અને Cp આના માટે 5r/2 આવે, આના માટે 7r/2 આવે. બંનેનો ગુણોત્તર લઈ લો તો ગેમા બરાબર 7/5 આવે. આના માટે Cv અને Cp તરીકે સેટ કરો તો આ થાય 7r/2, આ થાય 9r/2. બંનેનો ગુણોત્તર લઈ લો તો ગેમા બરાબર થાય 9/7. વેરી મોસ્ટ ટાઈમ ફોટો છે, ખાસ ધ્યાન રાખજો. વેરી મોસ્ટ ટાઈમ ફોટો છે. ઓકે, આગળ હવે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ. પહેલી છે સમતાપી પ્રક્રિયા. જે પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ હોય, જે પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ હોય એને સમતાપી પ્રક્રિયા કહેવાય. તો સમતાપી પ્રક્રિયા બે પ્રકારે: સમતાપી વિસ્તરણ અને સમતાપી સંકોચન. સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર અથવા ઉષ્માનું સૂત્ર છે μRT/ln V2/V1. આ સૂત્ર ખાસ યાદ રાખજો, કાર્યનું સૂત્ર છે. તો સમતાપી વિસ્તરણમાં કદ વધારે હોય, અંતિમ કદ વધે, શરૂઆતનું કદ ઓછું હોય. અહીંયા કાર્ય ઋણ મળે કેમ કે અંતિમ કદ મોટું હોય, શરૂઆતનું કદ નાનું હોય. આ બે પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાના છે. જો આને જ આપણે દબાણ આધારિત સૂત્ર લખવું હોય તો W બરાબર Q બરાબર μRT/ln P2/P1. દબાણ આધારિત લખવું હોય તો, અને આના આધારિત લખવું હોય તો, કેમ કે સમતાપી એટલે PV બરાબર અચળ, એટલે P1V1 બરાબર P2V2, એટલે P1/P2 બરાબર V1/V2, V2/P1. તો અહીંયા P1/P2 લખવું પડશે. P1/P2 તો V2/V1. રેડી? તો આ ફોર્મ્યુલા અહીંયા સેટ કરીને ગોઠવણ કરી શકાય. આ રીતે સેટ કરી શકાય. રેડી? ઓકે.